નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું લક્ષ્યમ એકેડેમીની અંદર અને હું પિનાકિન મારું આ બધા જ લોકોનું લક્ષ્યમ એકેડેમીના યુટ્યુબ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજનો આ વિડીયો સ્પેશિયલી એક નવી ભરતીને લઈને આવી ગયો છું અને આ ભરતી માત્ર ગુજરાતની ભરતી નથી પરંતુ આખા ભારતની અંદરની ભરતીની વાત લઈને આવી ગયો છું. સ્પેશિયલ આ ભરતી કે જે લોકો એરપોર્ટ્સની અંદર કામ કરવા માંગે છે એ લોકો માટે આ ભરતીનો વિડીયો લઈને આવી ગયો છું. હાલમાં વાત કરું તો સ્પેશિયલી અલગ અલગ એરપોર્ટ્સ ઓથોરિટીની અંદર જે છે એ ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને એટલા જ માટે જે લોકો આની અંદર ઇન્ટરેસ્ટેડ હોય એ લોકો ફટાફટ આ વિડીયોને લાઈક, શેર અને જો નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તમને સરસ રીતે આ વિડીયો જે છે દ્વારા સરસ મજાની ઇન્ફોર્મેશન આપવાનો છું. શરૂઆત કરીએ તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની અંદર હાલમાં અલગ અલગ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કઈ પોસ્ટ માટે? તો ભાઈ મેનેજર, બરાબર છે, મેનેજર અને જુનિયર એક્ઝિક્યુટિવની અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત કરી દેવામાં આવી છે. બરાબર છે. કેનાની અંદર? તો ભાઈ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો શું છે? તો ભાઈ અલગ અલગ જે છે મેનેજર અને જુનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ છે. કેની અંદર જગ્યા છે એની ખાસ ચર્ચા કરીએ તો ભાઈ કેટલી જગ્યા છે એ ખાસ ચર્ચા કરીએ તો ભાઈ મેનેજર એન્જિનિયરિંગ સિવિલ એન્જિનિયરિંગ જે કરેલું હોય એની જગ્યા ટોટલ 145 જાહેર કરવામાં આવી છે. મેનેજર એન્જિનિયરિંગ કેમાં? ઇલેક્ટ્રિકલની અંદર. તો ભાઈ એમાં 16 જગ્યા આપવામાં આવી છે. ત્યાર પછી મેનેજર ઇન ફાઇનાન્સ એની અંદર 34 જગ્યા આપવામાં આવી છે. ત્યાર પછી મેનેજર ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી 5 જગ્યાની જાહેરાત છે. મેનેજર ઇન આર્કિટેક્ચર 4 જગ્યાની જાહેરાત છે. મેનેજર ઇન લો 2 જગ્યાની જાહેરાત છે. મેનેજર ઇન ફાયર સર્વિસ 14 જગ્યા. ત્યાર પછી મેનેજર ઇન ઓપરેશન્સ 28 જગ્યા. મેનેજર ઇન કોમર્શિયલ 9 જગ્યા. મેનેજર ઇન કોર્પોરેટ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ સર્વિસ 1 જગ્યા. ત્યાર પછી મેનેજર ઇન કોર્પોરેટ કોમ્યુનિકેશન્સ 2 જગ્યા. ત્યાર પછી હવે વાત કરીએ જુનિયર એક્ઝિક્યુટિવની. જુનિયર એક્ઝિક્યુટિવ ઇન ફાઇનાન્સ 36 જગ્યા. જુનિયર એક્ઝિક્યુટિવ ઇન લો 6 જગ્યા. જુનિયર એક્ઝિક્યુટિવ ઇન ઓપરેશન્સ 79 જગ્યા. જુનિયર એક્ઝિક્યુટિવ સર્વે એન્ડ કાર્ટોગ્રાફી એની અંદર કાર્ટોગ્રાફી જેની અંદર સ્પેશિયલી 8 જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ રીતે અલગ અલગ મેનેજર જે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર મેનેજર હોય, જુનિયર એક્ઝિક્યુટિવ હોય એના માટેની જાહેરાત જે છે સરસ મજાની જાહેરાત કરવામાં આવી છે. હવે વાત કરીએ મેન તો ભાઈ આમાં કોણ કોણ લોકો ફોર્મ ભરી શકે છે. બરાબર છે. આની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું રહેવાની છે, આની અંદર એક્સપિરિયન્સ માંગેલો છે તો કયા પ્રકારનો એક્સપિરિયન્સ જોશે એ બાબતની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરશું. એટલે વિડીયો જો ગમે તો એક વખત લાઈક અને શેર જરૂરથી કરજો જેથી લાગતા વળગતા જે લોકો આમાં કામ કરવા માંગતા હોય એ લોકો આની અંદર ફોર્મ ભરી શકે. ક્લિયર છે? ચલો હવે વાત કરીએ તો મેનેજર. પેલી પોસ્ટ છે કે મેનેજર સિવિલ એન્જિનિયરિંગ. બરાબર છે કે એની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવી જોઈએ? તો ભાઈ એને સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી કરેલું હોવું જોઈએ અથવા તો ટેકનોલોજી ઇન સિવિલ કરેલું હોવું જોઈએ. ત્યાર પછી અહીંયા એક્સપિરિયન્સ પણ માંગે છે. શું છે જોઈએ? તો ભાઈ તમારી પાસે પોસ્ટ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ શું છે? 3 વર્ષનો ફિલ્ડનો, સિવિલ એન્જિનિયરિંગનો 3 વર્ષનો ફિલ્ડનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ મેનેજર ઇન ઇલેક્ટ્રિકલ. તો ભાઈ એને ટેકનોલોજી ઇન ઇલેક્ટ્રિકલ ડિગ્રીની ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. ત્યાર પછી એની પાસે પણ શું હોવું જોઈએ? 3 વર્ષનો ફિલ્ડનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ મેનેજર ઇન ફાઇનાન્સ. બરાબર છે. ફાઇનાન્સ આવે એટલે શું જોઈએ? તો ભાઈ MBA જોઈએ. માસ્ટર એ લોકો એવું કીધું છે કે માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિથ સ્પેશિયલાઇઝેશન ઇન ફાઇનાન્સ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન ફાઇનાન્સ. બરાબર છે. એટલે શું તમારી પાસે માસ્ટર જે છે એ MBA હોવું જોઈએ એની સાથે સાથે કેમાં? તો ફાઇનાન્સની અંદર તમે સ્પેશિયલાઇઝેશન કરેલું હોવું જોઈએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન ફાઇનાન્સ આ કરેલું હોય તો તમે એની માટે એલિજિબલ છો. અથવા તો કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા તો CA અથવા તો ચાર્ટર્ડ ફાઇનાન્સ એનાલિસિસ્ટ આ કરેલું હોય તો તમે આના માટે એલિજિબલ છો. ત્યાર પછી એક્સપિરિયન્સની વાત કરીએ તો ભાઈ પોસ્ટ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ 3 વર્ષ ઇન ફિલ્ડ ઓફ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ
with working experience in ERP such as SAP for automation and finance processing. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો મેનેજર ઇન આઈટી, બરાબર છે, મેનેજર ઇન આઈટી. તો ભાઈ તમે શું બેચલર ડિગ્રી કે એન્જિનિયરિંગ ટેકનોલોજી ઇન કોમ્પ્યુટર સાયન્સ અથવા તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા તો આઈટી અથવા તો ઇલેક્ટ્રોનિક ની અંદર કરેલું હોવું જોઈએ. જો એ ન હોય તો ફૂલ ટાઈમ રેગ્યુલર માસ્ટર ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હોય તો પણ આની અંદર તમે એલિજિબલ છો. હવે એક્સપિરિયન્સ ની વાત કરીએ તો ભાઈ તમારી પાસે 3 વર્ષનો ફિલ્ડ ઓફ ડેટાબેઝ મેનેજમેન્ટ કેનો ડેટાબેઝ મેનેજમેન્ટ નો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને એડમિનિસ્ટ્રેશન અથવા તો ડેટા સેન્ટર ઓપરેશન અથવા તો નેટવર્કિંગ એક્સપિરિયન્સ અથવા તો ERP મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન અથવા તો ડેટા એનાલિટિક્સ અથવા તો સોફ્ટવેર એપ્લિકેશન અથવા તો ડેવલપર એઝ અ ટીમ લીડર અથવા વેબ ડેવલપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ નો એક્સપિરિયન્સ એઝ અ ટીમ લીડ નો હોવો જરૂરી છે. ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો મેનેજર ઇન આર્કિટેક્ચર. ભાઈ તમે શું કરેલું હોવું જોઈએ તો ભાઈ આર્કિટેક્ચર ની અંદર તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ એન્ડ રજિસ્ટર્ડ વિથ કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર હોવું જોઈએ. એક્સપિરિયન્સ ની વાત કરીએ તો ભાઈ 3 વર્ષનો ફિલ્ડ આર્કિટેક્ચર ની ફિલ્ડ નો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ મેનેજર ઇન લો. તો ભાઈ શું તો ભાઈ તમે પ્રોફેશનલ ડિગ્રી ઇન લો જે 3 વર્ષનો રેગ્યુલર કોર્સ આવે છે અથવા તો 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ રેગ્યુલર કોર્સ આવે છે 10+12 પછી એ કરેલો હોવો જરૂરી છે. અને એઝ અ એડવોકેટ ઇન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ટુ પ્રેક્ટિસિંગ કોર્સ ઓફ ઇન્ડિયા એ હોવું તમારી પાસે જરૂરી છે. ત્યાર પછી એક્સપિરિયન્સ ની વાત કરીએ આની અંદર તો ભાઈ 3 વર્ષનો લો ની ફિલ્ડ ની અંદરનો વર્ક એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. ત્યાર પછી મેનેજર ઇન ફાયર સર્વિસ કે જેમાં ફૂલ ટાઈમ રેગ્યુલર બેચલર્સ ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ટેકનોલોજી ઇન ફાયર એન્જિનિયરિંગ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગ અથવા તો ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું હોય તો તમે આની અંદર એલિજિબલ છો. વાત કરીએ એક્સપિરિયન્સ ની તો ભાઈ 3 વર્ષની ફિલ્ડ ફાયર સર્વિસ ની ફિલ્ડ નો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ મેનેજર ઇન ઓપરેશન્સ. તમને તમારી પાસે ગ્રેજ્યુએટ ઇન સાયન્સ એન્ડ ફૂલ ટાઈમ રેગ્યુલર MBA ઓફ 2 year ડ્યુરેશન અથવા તો બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. હવે એક્સપિરિયન્સ ની ખાસ વાત કરીએ તો ભાઈ શું વર્ક એક્સપિરિયન્સ 3 વર્ષનો હોવો જોઈએ જેમાં કેમાં ફિલ્ડ ઓફ એરપોર્ટ ઓપરેશન્સ, બરાબર છે, ટર્મિનલ મેનેજમેન્ટ, એરલાઇન ઓપરેશન અથવા તો ગ્રાઉન્ડ હેન્ડલિંગ ઓપરેશન નો અનુભવ તમારી પાસે હોવો જરૂરી છે. ત્યાર પછી મેનેજર ઇન કોમર્શિયલ કે જેમાં તમે ફૂલ ટાઈમ ગ્રેજ્યુએટ રેગ્યુલર MBA 2 વર્ષનો કોર્સ કરેલો વિથ માર્કેટિંગ સ્પેશિયલાઇઝેશન અથવા તો બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ તમે કરેલું હોવું જરૂરી છે. એક્સપિરિયન્સ ની વાત કરીએ તો ભાઈ પોસ્ટ ક્વોલિફિકેશન વર્ક એક્સપિરિયન્સ 3 વર્ષનો ફિલ્ડ ઓફ માર્કેટિંગ, સેલ્સ, બિઝનેસ ડેવલપમેન્ટ, રિયલ એસ્ટેટ લીઝિંગ, કોન્ટ્રાક્ટ્સ એન્ડ પ્રોસિજરમેન્ટ આનો એક્સપિરિયન્સ તમારી પાસે હોવો જરૂરી છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ મેનેજર કોર્પોરેટ એન્ડ પ્લાનિંગ મેનેજમેન્ટ સર્વિસની કે જેમાં શું જોશે તો ભાઈ તમારી પાસે પોસ્ટ ગ્રેજ્યુએટ મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ, ઓપરેશન રિસર્ચ અથવા તો સ્ટેટિસ્ટિક્સ, એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ વિથ સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિક્સ વિથ સ્ટેટિસ્ટિક્સ ફ્રોમ એની યુનિવર્સિટી રેકોગ્નાઇઝડ બાય UGC. આની અંદર એક્સપિરિયન્સ ની વાત કરીએ તો 3 વર્ષ, બરાબર, 3 વર્ષનો ફિલ્ડ ઓફ ઇકોનોમિક્સ અથવા તો સ્ટેટિસ્ટિક્સ અથવા તો ઓપરેશન્સ રિસર્ચ નો તમને એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. બધી જગ્યાએ મોસ્ટ ઓફ તમને 3 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે. ત્યાર પછી વાત કરીએ મેનેજર ઇન કોર્પોરેટ કોમ્યુનિકેશન કે જેમાં તમે ફૂલ ટાઈમ બેચલર ડિગ્રી કેમાં માસ કોમ્યુનિકેશનમાં, જર્નાલિઝમમાં, લિટરેચરમાં અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ફૂલ ટાઈમ રેગ્યુલર ડિપ્લોમા ઓફ 2 years ઇન જર્નાલિઝમ, માસ મીડિયા અથવા તો માસ કોમ્યુનિકેશન કરેલું હોવું જરૂરી છે. ત્યાર પછી એક્સપિરિયન્સ ની વાત કરીએ તો ભાઈ 3 વર્ષનો કેનો ફિલ્ડ ઓફ કોર્પોરેટ કોમ્યુનિકેશન અથવા તો પબ્લિક રિલેશન ફંક્શન અથવા તો સચ એસ કોલેક્ટર ડિઝાઇન એન્ડ કન્ટેન્ટ ક્રિએટર, મીડિયા પ્લાનિંગ, પ્રેસ રિલેશન્સ, કોર્પોરેટ ઇમેજ બિલ્ડિંગ ઇન ટ્રેડિશનલ, ઓનલાઈન, સોશિયલ એન્ડ ડિજિટલ મીડિયા અથવા તો બ્રાન્ડિંગ એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ આનો 3 વર્ષનો તમને એક્સપિરિયન્સ હોવો જરૂરી છે. ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો ભાઈ જુનિયર એક્ઝિક્યુટિવ ઇન ફાઇનાન્સ, બરાબર છે, કે તમારી પાસે માસ્ટર ડિગ્રી ઇન કેમાં તો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે MBA સ્પેશિયલાઇઝેશન ઇન ફાઇનાન્સ ની અંદર હોવું જોઈએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ વિથ સ્પેશિયલાઇઝેશન ઇન
ફાઇનાન્સ હોવું જરૂરી છે. આ જુનિયર એક્ઝિક્યુટિવની ભરતીની અંદર કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ જે છે એ માગેલ નથી. બરાબર છે. ત્યાર પછી જુનિયર એક્ઝિક્યુટિવ ઇન લો કે તમને પ્રોફેશનલ ડિગ્રી લો 3 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ રેગ્યુલર કોર્સ કરેલો હોવો જરૂરી છે અને જેમાં તમે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અંદર પ્રેક્ટિસ કરતા હોવા જોઈએ. ત્યાર પછી આની અંદર પણ એક્સપિરિયન્સની કોઈ રિક્વાયરમેન્ટ નથી. હવે નેક્સ્ટ વાત કરીએ જુનિયર એક્ઝિક્યુટિવ ઇન ઓપરેશન્સ. પર તમને ગ્રેજ્યુએશન જે છે ઇન સાયન્સ એન્ડ ફૂલ ટાઈમ રેગ્યુલર એમબીએ ઓફ 2 યર ડ્યુરેશનનો એમબીએ નો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો ફૂલ ટાઈમ બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ કરેલી હોવી જોઈએ. આમાં પણ એક્સપિરિયન્સ કોઈ પણ પ્રકારનો માગેલ નથી. ત્યાર પછી જુનિયર એક્ઝિક્યુટિવ કેમાં તો ભાઈ સર્વે એન્ડ કાર્ટોગ્રાફીમાં કે જેમાં તમે બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી ઇન સિવિલ અથવા તો માસ્ટર્સ ઇન સાયન્સ ઇન જીઓગ્રાફી ઓફ માસ્ટર્સ ઇન રિમોટ સેન્સિંગ એન્ડ જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ અથવા તો તમે માસ્ટર કેમાં જીઓ ઇન્ફોર્મેટિક્સ અને અથવા તો જીઓમેટિક્સ ની અંદર તમે માસ્ટર કરેલું હોવું જોઈએ તો તમે આની અંદર ફોર્મ ભરવા માટે એલિજિબલ છો. આમાં પણ જુનિયર એક્ઝિક્યુટિવની કોઈ પણ ભરતીની અંદર વર્ક એક્સપિરિયન્સ માંગેલો નથી. હવે વાત કરીએ એજ લિમિટની તો ભાઈ આ અલગ અલગ ભરતીઓની અંદર તમને ફોર્મ ભરવા માટેની એજ લિમિટ શું છે તો ભાઈ અહીંયા જે છે મેનેજરની જેટલી પણ પોસ્ટ છે એના માટેની મેક્સિમમ એજ કેટલી છે તો ભાઈ 32 વર્ષ. બરાબર છે. મેનેજર માટે 32 વર્ષ છે કે જે 7/9/2026 સુધી માન્ય રહેશે અને જુનિયર એક્ઝિક્યુટિવ માટેની મેક્સિમમ એજ છે એ છે 27 વર્ષ. કેટલી તો ભાઈ 27 વર્ષ જે છે એ આપવામાં આવેલી છે. ત્યાર પછી હવે વાત કરીએ તો ભાઈ રિલેક્સેશન ઇન એજ કે ભાઈ જે અલગ અલગ કેટેગરી વાઇઝ જે છે રિલેક્સેશન મળે છે જેમાં એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને કેટલું તો ભાઈ 5 વર્ષનું રિલેક્સેશન મળવા પાત્ર છે અને બીજું ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષનું જે છે એજ રિલેક્સેશન મળવા પાત્ર રહેશે. બરાબર છે. ત્યાર પછી અપર એજ લિમિટ જે છે એ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મેક્સિમમ 10 વર્ષનું જે છે આપવામાં આવેલું છે. ક્લિયર. ત્યાર પછી એક્સ સર્વિસમેન માટે 5 વર્ષનું જે છે અપર એજ લિમિટ આપવામાં આવેલું છે. ક્લિયર. ત્યાર પછી જે લોકો ઓલરેડી રેગ્યુલર સર્વિસ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની અંદર કરે છે એ લોકોને મેક્સિમમ 10 વર્ષનું જે છે એ એજ રિલેક્સેશન આપવામાં આવેલું છે. ક્લિયર. ચલો ત્યાર પછી વાત કરીએ તો ભાઈ આ ભરતીની અંદર તમારે ફોર્મ ક્યારથી ભરવાનું રહેશે. બરાબર છે. અહીંયા ચોખ્ખું કીધેલું છે કે આ ભરતીના ફોર્મ જે છે એ ભરાવાની શરૂઆત 8/8/2026 થી થવાની છે. બરાબર છે. અને આ ભરતીના ફોર્મ જે છે ક્લોઝ ક્યારે થશે તો ભાઈ 7/9 1 મહિનાનો સમયગાળો જે છે તમને આપવામાં આવેલો છે. બરાબર છે. ત્યાર પછી આમાં શું લેશે તો ભાઈ સીબીટી પ્રકારની ટેસ્ટ લેવામાં આવશે. એ ટેસ્ટ જે છે એ ક્યારે જાહેર થશે તો ભાઈ તમને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર તમને જઈને તમને જાહેર કરી દેવામાં આવશે. હવે વાત કરીએ પગાર ધોરણની કે સાહેબ આમાં પગાર ધોરણ કયો. પહેલા તો પે સ્કેલની વાત કરીએ. મેનેજરનો પે સ્કેલ કેટલો છે 60,000 થી લઈને 1,80,000 નો અને જુનિયર એક્ઝિક્યુટિવનો પગાર ધોરણ છે 40,000 થી લઈને 1,40,000 નો. બરાબર છે. પણ હવે વાત કરીએ તો એમાં શું શું મળે છે ભાઈ તમને બેઝિક પે ડીએ છે એ 35% ઓફ બેઝિક પે મળે છે. એચઆરએ પણ મળવા પાત્ર છે અને અલગ અલગ જે છે ગ્રેચ્યુઇટી સોશિયલ સિક્યુરિટી સ્કીમ્સ મેડિકલ બેનિફિટ આ બધા જ પ્રકારના તમને જે છે એ લાભો આ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની અંદર મળવાના છે. હવે બીજી વાત કરીએ તો ભાઈ સીટીસી ની જે લોકો મેનેજરની પોસ્ટ માટે કરે છે જે લોકો જુનિયર એક્ઝિક્યુટિવ માટે કરે છે એનો સીટીસી કેટલો રહેવાનો છે તો ભાઈ જે લોકો જુનિયર એક્ઝિક્યુટિવ માટે સિલેક્ટ થશે એનો સીટીસી કેટલો રહેવાનો છે 14 લાખ રૂપિયા પર એનમ. બરાબર છે. 14 લાખ રૂપિયા વાર્ષિક તમને પેકેજ જે છે એની એ મળવા પાત્ર છે અને જે લોકો મેનેજરની પોસ્ટ માટે સિલેક્ટ થશે એ લોકોનું વાર્ષિક પેકેજ 21 લાખ રૂપિયાનું. કેટલું તો ભાઈ 21 લાખ રૂપિયાનું પેકેજ મેનેજર માટે રહેવાનું છે. ક્લિયર. ચલો ત્યાર પછી વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ કઈ રીતે રહેવાની છે તો પહેલા તો તમારે જે ફોર્મ ભરવાનું છે એ ફોર્મ જે છે એ સરસ રીતે ભરવાનું છે કોઈ પણ ભૂલ વગર. જો એક પણ ભૂલ આવશે તો તમારું ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવશે. આની અંદર તમારી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે એટલે કે સીબીટી ટાઈપની ટેસ્ટ લેવામાં આવશે. ત્યાર પછી આની અંદર there will be no
નોટ બી એની નેગેટિવ. આમાં કોઈ પણ પ્રકારનું નેગેટિવ જે છે એ માર્ક રહેવાના નથી અને આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે છે એ રહેવાની છે. ક્લિયર? ત્યાર પછી વાત કરીએ તો ભાઈ શું છે, તો computer test will be followed by application verification subsequent test for all the posts. Post code 1 to 11 will also include the interviews as part of the selection process. જે 1 થી 11 નંબરની પોસ્ટ છે એની અંદર ઇન્ટરવ્યુ પણ લેવામાં આવશે. સીબીટી ટેસ્ટ થઈ જાય પછી ઇન્ટરવ્યુ પણ તમારા કન્ડક્ટ કરવામાં આવશે, તમારું વેરિફિકેશન કરવામાં આવશે, સબસિક્વન્ટ ટેસ્ટ લેવામાં આવશે અને ત્યાર પછી ઇન્ટરવ્યુ જે છે એની પ્રોસેસ કરવામાં આવશે. હવે અહીંયા ચોખ્ખું કીધું, જે લોકો મેનેજર ઇન ફાયર સર્વિસમાં ફોર્મ ભરે છે કે એને શું કરવાનું રહેશે, એને ફિઝિકલ ટેસ્ટ પણ આપવામાં આવશે. કારણ કે સ્પેશિયલી જે ફાયર માટેના જે છે એ વસ્તુ એને કરવાની હોય એટલા માટે એની પાસે ફિઝિકલ સ્ટ્રેન્થ હોવી જરૂરી છે. જેના માટે ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ રહેશે, ડ્રાઇવિંગ ટેસ્ટ હશે, ફિઝિકલ એન્ડ્યોરન્સ ટેસ્ટ હશે, રનિંગ હશે, કેરિંગ લિફ્ટિંગ હશે, આવા પ્રકાર ક્લાઇમ્બિંગ જે છે પોલ ક્લાઇમ્બિંગ હશે, રોપ ક્લાઇમ્બિંગ હશે, આવા અલગ અલગ પ્રકારની જે છે એ ફિઝિકલ સ્ટ્રેન્થ દર્શાવી અને તમારે આની અંદર ફિઝિકલ ટેસ્ટ પણ આપવી જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ તો candidate will be shortlisted for application verification, subsequent test અને interview on the basis of their performance in computer based test. કમ્પ્યુટર બેઝ ટેસ્ટની સાથે તમારું ઇન્ટરવ્યુ, વેરિફિકેશન અને સબસિક્વન્ટ ટેસ્ટ લઈ અને ત્યાર પછી જે અલગ અલગ વિદ્યાર્થીઓને કેટેગરી વાઇઝ જે છે એ વેરિફિકેશન કરી અને તમારું શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ક્લિયર? ત્યાર પછી જે લોકો મેનેજર ઇન એરપોર્ટ ઓપરેશન માટે ફોર્મ ભરે છે અથવા તો જુનિયર એક્ઝિક્યુટિવ એરપોર્ટ ઓપરેશન માટે ફોર્મ ભરે છે એ લોકો પાસે લાઇટ મોટર વેહિકલ હોવું જરૂરી છે અથવા તો ટેમ્પરરી અથવા તો લર્નિંગ લાયસન્સ આની અંદર એક્સેપ્ટેબલ નથી. તમારી પાસે એલએમવી લાયસન્સ હોવું જરૂરી છે. બરાબર છે? ત્યાર પછી જે લોકો મેનેજર ઇન ફાયર સર્વિસમાં ફોર્મ ભરે છે એ લોકોએ વેલિડ પરમેનન્ટ લાઇટ મોટર વેહિકલ હોવું જરૂરી છે. બરાબર છે? અને હેવી વેહિકલ ડ્રાઇવિંગ લાયસન્સ 2 વર્ષનું એની સાથે હોવું જરૂરી છે. ક્લિયર? ચલો, ત્યાર પછી હવે આ જે ભરતી છે એની અંદર ફોર્મ તમે ક્યાંથી ભરી શકશો, તો ભાઈ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. બરાબર છે? એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની અંદર તમે જોશો, એની અંદરની વેબસાઇટ છે www.aai.aero. બરાબર છે? એની અંદર કરિયર્સ નામનું જે છે એક આવશે ટેબ, એ કરિયર્સ ની અંદર જઈ અને તમે આની અંદર તમારું આખું ફોર્મ જે છે એ ભરી શકો છો. ક્લિયર? ચાલો, ડન. યસ, આની અંદર એક વસ્તુ રહી ગઈ છે પરીક્ષા ફી. પરીક્ષા ફી જે છે તમારી લગભગ 1000 રૂપિયા જેટલી પરીક્ષા ફી જે છે એ રહેવાની છે. ક્લિયર? તો આ હતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની અંદર જાહેર કરવામાં આવેલી અલગ અલગ ભરતીઓની જે છે માહિતી. આવી અવનવી ભરતીની માહિતી માટે તમે ટેલિગ્રામ ચેનલ આપણી છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, આની પર જઈ અને જોઈન કરી શકો છો, જેમાં તમને ભારત સરકારની, ગુજરાત સરકારની તમામ પ્રકારની પરીક્ષાઓની અપડેટ્સ જે છે એના વિડીયોઝ તમને મળશે. આશા રાખું છું કે તમને આ માહિતી સરસ મજાની સમજાઈ ગઈ હશે અને તમને મગજમાં પણ ઉતરી ગઈ હશે. હવે મળીએ છીએ આવા જ નવા જ કોઈ વિડીયોમાં, નવા કોઈ ઇન્ફોર્મેશનના વિડીયો સાથે, નવી કોઈ ભરતીના વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત, ગુડ બાય, ટેક કેર.